પહેલો પ્રશ્ન, કેરીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? એ ઉત્તર પ્રદેશ, બી મહારાષ્ટ્ર, સી તમિલનાડુ કે ડી ગુજરાત? તો એનો સાચો જવાબ છે એ ઉત્તર પ્રદેશમાં. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. ગૌતમ બુદ્ધનું નાનપણમાં નામ શું હતું? એ અનુજ, બી કેશવ, સી સિદ્ધાર્થ કે ડી હરિચંદ? તો એનો સાચો જવાબ છે સી સિદ્ધાર્થ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. ઇન્કલાબ જિંદાબાદનો નારો કોણે આપ્યો હતો? એ મહાત્મા ગાંધીએ, બી ચંદ્રશેખર આઝાદે, સી સુભાષચંદ્ર બોઝે કે ડી ભગતસિંહે? તો એનો સાચો જવાબ છે ડી ભગતસિંહે. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ. ભારતમાં સૌથી ઓછી જનસંખ્યા કયા રાજ્યમાં છે? એ ઓડિશા, બી સિક્કિમ, સી મણિપુર કે ડી બંગાળ? તો એનો સાચો જવાબ છે બી સિક્કિમમાં. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ. સાયકલનો આવિષ્કાર સૌથી પહેલા કયા દેશમાં થયો હતો? એ ભારત, બી જર્મની, સી ઇંગ્લેન્ડ કે ડી અમેરિકા? તો એનો સાચો જવાબ છે બી જર્મનીમાં. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ. ભારતમાં જીએસટી ક્યારે લાગુ પડી? એ 1 જુલાઈ 2017, બી 1 જુલાઈ 2018, સી 8 માર્ચ 2017 કે ડી 8 માર્ચ 2018માં? એનો સાચો જવાબ છે એ 1 જુલાઈ 2017માં. ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ. વિશ્વની કઈ નદીમાં હંમેશા ગરમ પાણી વહે છે? એ બ્રહ્મપુત્ર નદી, બી રાઈન નદી, સી નીલ નદી કે ડી એમેઝોન નદી? તો એનો સાચો જવાબ છે સી નીલ નદીમાં. ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ. કયા દેશને 3 રાજધાની છે? એ ચીન, બી ભારત, સી જાપાન કે ડી સાઉથ આફ્રિકા? તો એનો સાચો જવાબ છે ડી સાઉથ આફ્રિકામાં. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ. કયા દેશમાં સૂર્ય લીલા રંગનો દેખાય છે? એ શ્રીલંકા, બી નોર્વે, સી દુબઈ કે ડી ભારત? તો એનો સાચો જવાબ છે બી નોર્વેમાં. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ. શુદ્ધ સોનું ક્યાં મળે છે? એ ભારત, એ જાપાન, બી ભારત, સી ચીન કે ડી હોંગકોંગ? તો એનો સાચો જવાબ છે ડી હોંગકોંગ. વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.